અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મિત્રો, કર્ણાટકને ધ્રુજવી દે તેવી ઘટના સામે આવી છે। ધર્મસ્થળ પર દુષ્કર્મનો શિકાર બનેલી પીડિત યુવતીઓ અને મહિલાઓની લાશો ઠેકાણે લગાવવા મામલે સફાઈ કર્મચારીએ ચોંકાવનારો દાવો કર્યો છે। તેને 1998થી 2014 સુધી આ કૃત્ય કર્યું હોવાનો દાવો કર્યો છે। ધાર્મિક સ્થળે કામ કરતા સફાઈ કર્મચારીએ કહ્યું કે મેં અનેક લાશો ઠેકાણે પાડી છે। એક લાશ જે મારા મગજમાંથી ઉતરતી જ નથી તે એક શાળાની છોકરી હતી। મારો સુપરવાઇઝર મને તે સ્થળે બોલાવતો હતો જ્યાં લાશો હતી। તેમાંથી મોટાભાગની સગીર યુવતીઓની લાશો હતી જે લોકો મારી પાસે આ કામ કરાવતા હતા। તેઓ ખૂબ જ પ્રભાવશાળી લોકો છે। જો મારો અને મારો પરિવારની સુરક્ષાની ખાતરી આપવામાં આવે તો હું તમામના નામ આપી શકું છું। પૂર્વ સફાઈ કર્મચારીના આ દાવા બાદ કર્ણાટકના ધર્મસ્થળ વિસ્તારોમાં હડકંપ મચી ગયો છે। સફાઈ કર્મચારી તરીકે કામ કરતા વ્યક્તિએ કહ્યું કે મેં વર્ષ 2010માં શાળાની એક યુવતીની લાશ સળગાવી હતી જે મારા માટે એક પીડાદાયક અનુભવ હતો। તેની ઉંમર 12 થી 15 વર્ષ વચ્ચેની હતી। તેની લાશ કલ્લેરીમાં પેટ્રોલ પંપથી 6 મીટર દૂર હતી। બસ આજ માટે આટલું જ। અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।